क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પણ મારે ખાસ એક વસ્તુ એ સમજવી છે સર કે ગઈકાલે જે પોવેલ સાહેબના સ્ટેટમેન્ટ બાદ ગઈકાલની જે તેજી હતી તેનું કારણ આઈટી અને બેંક બંનેનું સાથે ચાલવું હતું. આજે બેંક્સ ઠંડા પડી ગયા અને એટલા માટે જ ઉપલા સ્ત્રોતથી લિમિટેડ રેન્જમાં આવી ગયા. ઇવન આઈટી પણ ઠંડા છે. મારે એ સમજવું છે કે જે પોવેલ સાહેબના સ્ટેટમેન્ટ છે, યુએસ ઇકોનોમી બરાબર, વ્યાજદરોના સ્ટેટમેન્ટ સાથે બધું આપ્યું, આઈટી પર સ્પેન્ડિંગ વધશે તેવા ક્યુ સાથે ગઈકાલે સ્ટોક ફ્યુચર્સ પણ વિદેશી રોકાણકારો ખરીદીને ગયા હતા, તમે જોયું હોય તો. સો આઈટી પર ડેફિનેટલી બહુ મોટું બુલિશ બેટ લાગી છે. આપણે કઈ રીતે સમજીશું આઈટી સ્ટોક્સ? આઈટી સ્ટોક્સને મેં આની પહેલા પણ તમારી સાથે વાત કરેલી છે કે જે પ્રમાણે આઈટી ઇન્ડસ્ટ્રી અત્યારે રિવોલ્યુશનના ફેઝમાં છે. આઈટી ઇન્ડસ્ટ્રી ઘણા ચેન્જીસમાંથી પસાર થઈ રહી છે. જે પહેલા આપણે ટ્રેડિશનલ સોફ્ટવેર, આઈટી મીન્સ સોફ્ટવેર બેઝ કંપની પર, અત્યારે જે ઇન્વેસ્ટર્સનું ફોકસ છે બધી એઆઈ ઉપર છે. આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે ચેટ જીપીટી આપણે એ લોકોની લાઈફ ચેન્જ કરી કાઢેલી છે. અત્યારે દરેક લોકો બિઝનેસમાં તો કે ચેટ જીપીટીનો ઇફેક્ટિવલી ઉપયોગ કરી રહ્યા છે અને નથી કરી રહ્યા તેણે પણ કરવો જોઈએ ઉપયોગ મારા મતે. તો એ પ્રમાણે જે આઈટીનું જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણી લાઈફ ટોટલી હવે આઈટી ઉપર ડિપેન્ડ થતી જોવા મળે છે. હવે જ્યાં જોઈએ ત્યાં આપણે ઓટોમેશન જોવા મળી રહ્યું છે. તો એ પ્રમાણે આઈટીમાં આપણે ઓટોમેશન છે અને એઆઈ ને રિલેટેડ સ્ટોક્સ છે, જે અને જે ડેટા સાયન્સ ને રિલેટેડ, એ બધા સ્ટોક્સમાં આપણને ભવિષ્યમાં ખૂબ વધારે રિટર્ન જોવા મળી શકે છે. અત્યારે થોડા એઆઈ ના સ્ટોક કોન્સોલિડેટ થઈ રહ્યા છે, પણ આ ઇન્વેસ્ટર્સ માટે ખૂબ રાઈટ ટાઈમ છે. અને આપણે જોયું કે લાસ્ટ ટાઈમ વધારે પડતી કંપનીઓના ઇન્ડિયામાં રિઝલ્ટ ખરાબ આવેલા હતા, પણ આઈટી કંપનીનું વધારે પડતી 90% આઈટી કંપનીનું પરફોર્મન્સ ખૂબ સારું રહેલું છે. તો એ પણ આપણને ઇન્ડિકેટ કરે છે જે લાસ્ટ યર આઈટી કંપનીઝમાં જે પ્રમાણે લાસ્ટ યર આપણે જોઈ શકતા હતા કે જે પ્રમાણે આઈટી ઇન્ડસ્ટ્રીઝ માર્જિનનો ઇસ્યુ હતો. અને બીજી વાત કરીએ કે જે પ્રમાણે આઈટી ઇન્ડસ્ટ્રી મોસ્ટ ઓફ એક્સપોર્ટના બિઝનેસમાં છે, એક્સપોર્ટના, તો જે પ્રમાણે કરન્સી ફોલ થઈ રહ્યું છે એનો પણ આઈટી ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થઈ રહ્યું છે. કારણ કે જે ટ્રમ્પ સાહેબે ટેરિફની વાત કરેલી છે એના પરથી જે પ્રમાણે એશિયન કરન્સી થોડી નબળી પડી રહી છે, તો એ પ્રમાણે જોતા આપણી કરન્સી પણ થોડી નબળી પડી છે. તો આઈટી ઇન્ડસ્ટ્રીને કરન્સી ડિવેલ્યુએશનનો પણ બેનિફિટ મળી રહ્યો છે.